છેતરપિંડીને કરનાર આરોપીઓની શાન ઠેકાણે લાવી છે અને છેતરપિંડી આચરનાર 3 આરોપીઓને પોલીસે પાઠ ભણાવ્યો। આરોપીઓનો મહિધરપુરા હીરા બજારમાં પોલીસે સરઘસ કાઢ્યું। આરોપી મહિધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી છેતરપિંડી કરતા। શરૂઆતમાં ઓછા સીવીડીના હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ કેળવતા। હીરાના વેપારીનો વિશ્વાસ જીતીને 27,49,000ના હીરા લઈ રફુ ચક્કર થતા હતા। આરોપી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરાઈ। તો આ એક મોટું કૌભાંડ કે જે પોલીસે તેનો પર્દાફાશ કર્યો છે અને આ ત્રણેય આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, જે આ પ્રકારની ગેરપ્રવૃત્તિમાં હતા અને લોકોની સાથે છેતરપિંડી કરતા હતા। એ તમામની શાન ઠેકાણે સુરત પોલીસે લાવી છે। હીરાની ખરીદી અને તે સમય પર તેઓ આ પ્રકારનું કૌભાંડ કરતા હતા। ઓફિસ ખોલીને આજ પ્રીમાઇસીસમાં વેપારીનો વિશ્વાસ જીતીને તેમની સાથે ઠગાઈ કરતા। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર। બળદેવ, જે રીતે સુરતના જે સૌથી બે મોટા હીરા ઉદ્યોગ છે, જેની અંદર એક હીરા ઉદ્યોગ અને કાપડ હીરા ઉદ્યોગની અંદર જે મોટા પ્રમાણમાં જે છેતરપિંડીના જે બનતા હોય છે તેને ડામવા માટે હવે પોલીસ દ્વારા નવો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। કારણ કે સુરત હીરા બજારની અંદર જે વેપારીઓ જે ઉઠમણા કરતા હોય છે, તે જે વેપારીઓ જે પકડાય છે તેમને જે હીરા બજાર વિસ્તારની અંદર તેમને લઈ જવામાં આવતા હોય છે અને સરઘસ કરવામાં આવતા હોય છે। ત્યારે મહિધરપુરા જે હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તે લેભાગુ જે ચીટરો છે તેમનો જે ત્રાસ વધ્યો છે તેમને સીધા કરવા માટે આજે પાઠ ભણાવવા માટેની જે કોશિશ છે તે પોલીસ દ્વારા કરવામાં આવે છે। 3 આરોપીઓને મહિધરપુરા પોલીસ દ્વારા હીરા બજારની અંદર જે ઓફિસ જે ખોલી અને જે છેતરપિંડી કરી હતી તેની અંદર ધરપકડ કરી હતી અને ત્યારબાદ પણ આરોપીઓને જે મહિધરપુરા હીરા બજારની અંદર જે સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા। 27,49 લાખના જે સીવીડી હીરા લઈ અને ફરાર થઈ ગયા હતા। મહત્વની વસ્તુ છે કે હીરા બજારની અંદર જે મંદીનો માહોલ તે દરમિયાન આ રીતના ચીટર અને ઉઠમણા કરતા વેપારીઓને પાઠ ભણાવવા પોલીસ દ્વારા કમર કરવામાં આવી રહી છે। જી આભાર બળદેવ તમામ માહિતી આપવા માટે। સુરતના